હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આજે આપણો બીજો અમે જઈ છીએ અત્યારે આવી ગયેલા અસલને તેડવા. આપણા બ્લોકમાં પહેલી વાર આવ્યા આજે માહિતી બોલાવવા. આપણા હસનભાઈ બૂટ પહેરે છે. બાજુમાં જઈને ઘરથી તાંડવ કરીને બાજુમાં કોઈ પહેરે ખાતા શું બોલા કેળું પાડીને આવી રહ્યા છે. આ શું કર્યું ભાઈ તમે? ભાઈ આપણે હવે પહોંચી ગયા છીએ હોનેસ્ટ ત્યાં. અહીંયા થોડો ઘણો બ્રેક લઈ લીધો છે, ગાડી પાર્ક કરી દીધી. બોલો તો જો ક્યાં છે ટૂંકો છે કે મારે ફોટોશૂટ કરવું છે. હાલો તો હવે જાય ના આગળ. બોલો ભાઈ. એમ કહું છું ભાઈ, અમે રાતે આવી ગયા હતા, સુઈ ગયા હતા. અમે અમને હજી લઈ જાય આપણે અત્યારે જાય છે ક્યાં પહેલે એ કયો ને ભાઈ? आपको चाहिए तो इधर पे होनेस्ट पे आ जाने का, ये हमारी लोकेशन है, सकते हो। ये आप लगाएंगे तो बाल बड़े हो जाएंगे। बाल बड़े हो जाएंगे। ये આપણે હવે ક્યાં જવા? भाई आपको क्या चाहिए भाई? घर आइए हमारे यहाँ, ये घर आगे અમારો થઈ ગયો તડકામાં હાલત ખરાબ. તને શેની નથી દીધી ભાઈ? પહોંચી ગયા છે હાજીપીર. આ ભાઈ ખોટા નાટક કરે છે જો. આજો હસન. બોલતો અમે આવી ગયા છીએ ગામડામાં. ક્યાં આવ્યા છીએ ભાઈ? ગામડાનું નામ શું છે? ગામડાનું નામ શું છે? નાવાપરા. માઈમભાઈ ગાડી આવે છે ને આપડા હસનભાઈ સાઈડ દીએ છે ને આપડા ડિસ્કોલીભાઈ આ ગાડી હલાવે છે. આજે પડી ગયો છે બીજો દિવસ ને સવારે એને ચાર્જ હતું ને એટલે વ્લોગ બનાવી ના થઈ ગયા. અત્યારે પડી ગઈ છે સાંજ. હસનભાઈ સલામ વાલેકુમ સલામ. શું છે ભાઈ? તમે કાંઈ કહેવા માંગો છો? માફ કરો. આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હસનભાઈનો લુક જોઈ શકો છો, એસ્થેટિક બન્યા છે. ભાઈ તમે એસ્થેટિક કા બન્યા છો? હાજી આપણે લાગવા છે ને, આપણે છીએ હસન જે મારી ગયો છે એ અમને અહીંયા ખવડાવે છે આઈસ્ક્રીમ. લાવ. કેવી મજા આવી ભાઈ લૂડો રમવાની? આઈસ્ક્રીમ કેવી છે? આરામની એક નંબર હસન હું આવી એ બધું મારી ઉપર જ બોલે છે હવે. આ ભાઈને છે ને ગાંધી બાપુ પંચમાં આવી ગયા છે. હવે જોઈએ હવે કોણ કેને હારે છે ને કોણ જીતે છે. ગાઈસ હવે અમે બેસી ગયા છીએ મેળામાં. આ તમે જોઈ શકો છો ઊંચાઈ જો. આ માઈમભાઈ છે, હસનભાઈ છે. હસનભાઈ મેળામાં બેસીને કેવું લાગે છે?
देख सकते हो आप व्यू કેવો છે વ્યુ જો વ્યૂ જો ખાલી વ્યૂ ચેક કરો આમ આજે થઈ ગયો છે ત્રીજો દિન આજે અમે થી વાડી ગયા અત્યારે છે ને હસનભાઈ મંગાવે છે હે ના આવ લાગલો મારું આ ભાઈ મારા થેલા ગોતે છે આઈ પેલો સેલે જીતી છે ભાઈ શું થઈ છે તમને ગરમી થઈ છે ગરમી થઈ છે एसी में बाहर निकल रही है એટલે ગરમી કેવી कुछ कुछ होता है તડકો કેવો देख सकते हो सूरज दादा सामने કેવો છે તડકો ભાઈ बहुत ज्यादा હવે અમે નીકળી ગયા છીએ ગરગા બાજુ શું ખાવું છે अच्छे કાંઈક છે મને નથી ખબર અમે હવે આવી ગયા છીએ માંડવીમાં ત્યાં એસી વાળા રૂમમાં ખાઈ ફ્લેક્સ નહીં કરતો 10 दिन दिन पे रखो तो चाहिए હસનભાઈ અમારા સિંગર જો હેલો ગાઈસ અમે આવી ગયા છીએ પ્રાઇવેટ બીચે આયો ગાઈસ અમે આવી ગયા છીએ અહીંયા પ્રાઇવેટ બીચે જ્યાં અમારા સિવાય કોઈ પણ નહીં ગાઈસ હવે અમે જઈને અહીંયા રૂમ બૂમ જો બંધ કરી આ લોકો અહીંયા ફોટોશૂટ કરે છે આપણો પ્રાઇવેટ બીચ છે જોઈ લો અહીંયા આપણા સિવાય કોઈ હોય જ નહીં એટલે અહીંયા અમે હવે થોડું ઘણું ફોટોશૂટ કરી આ જોઈ શકો છો રાઈટ તો ઊભી કર યાર જો પછી ઓલો એડિટમાં ફાટશે તારે એટલે હવે ફોટોશૂટ કરી ને પછી હવે પાછા નીકળી હવે ઘર બાજુ ગાઈસ આજે છે ચોથો આજે છે ચોથો દિવસ ને આજે હવે એમ સમજો કે છેલ્લો દી છે અંજાર દી અમે હવે જઈ છીએ ઘરે શું છે ભાઈ કાઈ નથી કે મે રોલી બાજુ ફેરાવ તો મજા આવે 4 દીમાં કેક મજા આવી બહુ મજા આવે કેમેરા કરતા હતા ને આવું તમારે શું કેવું છે મજા આવી ગઈ તડકો બહુ લાગ્યો છે એટલે મજા નથી ભાઈ ભાઈ this ચલી આ જો અમારો નવો ભાઈબંધ લઈ આવ્યો અમે કચ્છથી શું છે આ ડોરીમોન ડોરીમોન શું છે ડોરીમોન કોણ છે ડોરીમોન ડોરીમોન ગાઈસ હવે અમે પહોંચી ગયા છીએ જામનગર ફાઇનલી આપણા ઘર પાસે હસનભાઈ માહિમ આ જોઈ શકો છો ખાલી खून खराबा करने की कितना मिली इजाजत ચાલો હવે से फौजी આપણો તો અહીંયા खरपट मेली तेरी रोज की